નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો કોંગી નેતા પૂંજા વંશે યોજી પત્રકાર પરિષદ. સરકારનો કંપની પ્રત્યેનો પ્રેમ મુદ્દે કર્યો છે આકરા પ્રહાર. વેરાવળ સ્થિત ગ્રાવિસ ઇન્ડસ્ટ્રીઝના સરકારે ખાસ કિસ્સામાં 280 કરોડ માફ કર્યા છે. પાણીના બાકી લેના પેટે રાજ્ય સરકારે 434.71 કરોડ વસૂલવાના હતા અને ખાસ કિસ્સાના નામે કરોડોની લાહણી કરી છે. હિસાબી સમિતિએ કરેલ ભલામણોને સરકારે અવગણી છે. સુનિયોજિત કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ છે. ગ્રાસિમ કંપનીને ફાયદો કરાવવા સરકારનું ષડયંત્ર છે. રાજ્યના પાણી પુરવઠા મંત્રી અને સરકારે ખુલાસો કરવો જોઈએ. રાજ્ય સરકારના કથિત કૌભાંડ સામે જરૂર પડશે તો હાઈકોર્ટ દ્વારા ખખડાવશે અને રાજ્યમાં પ્રથમ કિસ્સો સરકારે ખાસ કિસ્સામાં કંપનીને રાહત કરવા માતબર રકમ માફ કરી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. નીચેથી ઉપર સુધી તત્કાલીન કલેક્ટર જૂનાગઢે પણ એક હુકમ કર્યો છે. એક કંપનીની તરફેણમાં કર્યો છે. મહેસૂલી અધિકારી તરીકે પોતાની નૈતિક જવાબદારી હોવા છતાં પોતાની ફરજ પ્રત્યે ગંભીર પ્રકારની બેદરકારી દાખવીને કંપનીને ફાયદો થાય એ પ્રમાણે એમણે હુકમ કર્યો છે. એની સામે પગલાં લેવા માટે પણ સમિતિએ ભલામણ કરી છે. મહેસૂલી અધિકારીઓ જે કોઈ જવાબદારો હોય એની સામે પણ પગલાં લેવા ભલામણ કરી છે અને જળસંપત્તિ વિભાગના અધિકારી કર્મચારીઓએ પણ આ વસૂલાત કરવામાં જ્યાં બેદરકારી નિષ્કાળજી દાખવી હોય એની સંપૂર્ણ તપાસ કરી અને એની સામે પગલાઓ ભરવા માટે જાહેર હિસાબ સમિતિએ કે જેમાં કોંગ્રેસ અને ભાજપના બંને પક્ષના સભ્યો તેમાં સામેલ હોય છે અને 15 જણાની સમિતિ હતી અને એ સમિતિએ સર્વાનુમતે આ ગેરકાયદેસર બાબતો આ કિસ્સામાં જે કાંઈ બની છે એની તપાસ કરવા માટે ભલામણ કરી. ગંભીર તો એ છે કે કંપનીએ જે જમીનની માંગણી કરી, સરકારે એ જમીન આપી. એ જમીન આપ્યા પછી કંપનીએ જે દબાણ કરેલી છે એ દબાણ કરેલા જમીનના નકશા પાછળથી ફેરવી નાખ્યા. આ પણ રેકોર્ડ ઉપર આવ્યું છે અને એ સંપૂર્ણ બધી હકીકત આ અહેવાલની અંદર રજૂ કરવામાં આવી છે. આ અહેવાલની એક કોપી હું તમને વોટ્સએપ દ્વારા આપના મોબાઈલની અંદર પણ તમને મોકલી આપી છે અને એમાં સંપૂર્ણ ડિટેલ અદ્યતન નીચેથી ઉપર સુધી તત્કાલીન કલેક્ટર જૂનાગઢે પણ એક હુકમ કર્યો છે. એક કંપનીની તરફેણમાં કર્યો છે. મહેસૂલી અધિકારી તરીકે પોતાની નૈતિક જવાબદારી હોવા છતાં પોતાની ફરજ પ્રત્યે ગંભીર પ્રકારની બેદરકારી દાખવીને કંપનીને ફાયદો થાય એ પ્રમાણે એમણે હુકમ કર્યો છે. એની સામે પગલાં લેવા માટે પણ સમિતિએ ભલામણ કરી છે. મહેસૂલી અધિકારીઓ જે કોઈ જવાબદારો હોય એની સામે પણ પગલાં લેવા ભલામણ કરી છે અને જળસંપત્તિ વિભાગના અધિકારી કર્મચારીઓએ પણ આ વસૂલાત કરવામાં જ્યાં બેદરકારી નિષ્કાળજી દાખવી હોય એની સંપૂર્ણ તપાસ કરી અને એની સામે પગલાઓ ભરવા માટે જાહેર હિસાબ સમિતિએ કે જેમાં કોંગ્રેસ અને ભાજપના બંને પક્ષના સભ્યો તેમાં સામેલ હોય છે અને 15 જણાની સમિતિ હતી અને એ સમિતિએ સર્વાનુમતે આ ગેરકાયદેસર બાબતો આ કિસ્સામાં જે કાંઈ બની છે એની તપાસ કરવા માટે ભલામણ કરી. ગંભીર તો એ છે કે કંપનીએ જે જમીનની માંગણી કરી, સરકારે એ જમીન આપી. એ જમીન આપ્યા પછી કંપનીએ જે દબાણ કરેલી છે એ દબાણ કરેલા જમીનના નકશા પાછળથી ફેરવી નાખ્યા. આ પણ રેકોર્ડ ઉપર આવ્યું છે અને એ સંપૂર્ણ બધી હકીકત આ અહેવાલની અંદર રજૂ કરવામાં આવી છે. આ અહેવાલની એક કોપી હું તમને વોટ્સએપ દ્વારા આપના મોબાઈલની અંદર પણ તમને મોકલી આપી છે અને એમાં સંપૂર્ણ ડિટેલ અદ્યતન